તે મમ્મી બહુ ખુશ લાગો છો તમે. એ આવો ખુશ તો હોય જ તે ને. કેમ મમ્મી એટલા બધા ખુશ છો તમે આજે? એ હા કહું લે તું પેલા બેહી લે. હા લ્યો મમ્મી બેહી ગયા હવે કયો. એ હા કહું લે. અને મમ્મી આ તમે હાર શેનો બનાવો છો? આ ફૂલ એટલા બધા પડ્યા છે. એ કાલે અષાઢી બીજ છે ને એટલે હું ભગવાન શ્રી કૃષ્ણ હાટુ હું હાર બનાવું છું. એટલે અષાઢી બીજના દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણને હાર પહેરાવવાનો હોય એવું હોય મમ્મી? નહીં ગાંડી, અષાઢી બીજનો દિવસ એટલે ખૂબ સારો દિવસ ગણવામાં આવે છે. એ મમ્મી તે દી શું કરવાનું હોય? અષાઢી બીજના દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણને સવારમાં નવડાવવાના, પછી બાચોટ ઢાળી એની પર સાફ કપડું મૂકી અને ભગવાનને બેસાડવાના, પછી તેમની પૂજા કરવાની, અબીલ ગુલાલ અને આપણે હાર બનાવ્યો ને હાર, એ ભગવાનને હાર પહેરાવવાનો. પછી આપણે ભગવાનને જાંબુ, કેરી, સફરજન કે ગમે એવું કેળા, ગમે એ બધા ફ્રૂટ આપણે ધરીએ કાંઈ. ઠીક. એ મમ્મી અષાઢી બીજનો દિવસ મોટો દિવસ કેમ ગણવામાં આવે? કેમ કે આ દિવસે ભગવાન પોતે નગર યાત્રાએ નીકળે છે. ભગવાન 15 દિવસ એના મામાના ઘરે વઈ, પછી 15 દિવસે ભગવાનને મામાના ઘરેથી પાછા જગન્નાથ મંદિરે લઈ જવામાં આવે. એટલે ભગવાન પાછા મામાના ઘરેથી ઘરે જતા હોય ને એ રથયાત્રા ત્યારે નીકળે, એટલે ભગવાન આખા નગરજનોની વચ્ચે આવે ત્યારે. આપણે કાલે અહીંયા રથયાત્રા નીકળશે, આપણે જાહુ દર્શન કરવા. હા મમ્મી આપણે જાહુ. મારે જોવા છે રથયાત્રામાં ભગવાનને. એ મમ્મી રથયાત્રામાં કયા કયા ભગવાન હોય? રથયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણ, બેન સુભદ્રા અને ભાઈ બલરામ એમ ત્રણેય હોય. ઠીક. અરે પેલાના તો છે ને ગૌઢિયા છે ને અષાઢી બીજનું વાટ જોઈને બેહતા. જો અષાઢી બીજના દિવસે વરસાદ સારો પડ્યો હોય ને તો સમજવાનું કે વરસ સારું જવાનું છે, અને જો વરસાદ ન પડ્યો એટલે સમજવાનું કે આ વર્ષે દુષ્કાળ પડવાનું છે, એવું પેલા માનતા બધા. એ મમ્મી એવું હોય? હા. એ મમ્મી તે વરસાદનું એની પરથી કેમ નક્કી કરતા બધા? એ આ દિવસ છે ને ખૂબ મોટો દિવસ ગણવામાં આવે, એટલે આ દિવસે જો વરસાદ આવી ગયો તો સમજવાનું કે આખું વરસ સારું જાય, અને જો વરસાદ ન સારો આવ્યો તો સમજવાનું દુષ્કાળ પડશે. એવું બધું પેલાના ગઢિયા બધું એવું માનતા. એમ તો મમ્મી અષાઢી બીજના દિવસે વરસાદ હોય જ નહીં દર વરે. હા હોય ને. કાંઈ નહીં મમ્મી આપણે કાલે જાવું મંદિરે, જાવું ભગવાનને શ્રી કૃષ્ણ મંદિરે દર્શન કરશું, પછી રથયાત્રામાં જાવું. હા હો જવાનું જ છે. હા તો લાવો મમ્મી હું હાર બનાવવા લાગુ એક. ત્યાં જરા ફૂલ થોડાક લઈ લે ને બનાવવા મળે. જોવો તો મમ્મી કઈડો હાર બનાવું? એ બસ એટલો બાંધી દે હવે. એ હા મમ્મી બાંધી દઉં. જોયું ને બધાએ મારી મમ્મી અષાઢી બીજનું મને એક મહત્વ સમજાવ્યું. હા તો હવે તમે કહો તમારી ત્યાં અષાઢી બીજ ઉજવવામાં આવે છે કે નથી આવતી? જો તમારી ત્યાં અષાઢી બીજ ઉજવવામાં આવતી હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો. જો તમને મારો વિડીયો જોવો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો